તો આ તરફ મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર। સરકારના પરિપત્રનો ખેડૂત સમિતિએ અસ્વીકાર કર્યો છે। બજાર કિંમત કરતા 2 ગણા વળતરના પરિપત્રનો અસ્વીકાર। પરિપત્ર મુજબ જ ખેડૂતને નુકસાની થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને સરકારનો જે પરિપત્ર છે તેનો ફરી એક વખત વિરોધ કરતા અસ્વીકાર કર્યો છે। મોરબીનું જેતપર જ્યાં ખેડૂતો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે। સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો હતો ખેડૂતો માટે, પરંતુ ખેડૂતોએ જે પરિપત્ર હતો તેનો અસ્વીકાર કર્યો છે અને સાથે જ ખેડૂતોનું કહેવું છે કે જે પરિપત્ર છે તેના મુજબ જોવા જઈએ તો ખેડૂતોને નુકસાન થાય છે તેવો પણ દાવો ખેડૂતો કરી રહ્યા છે। તો આ તરફ મોરબીના જેતપર આંદોલન મુદ્દે વધુ એકવાર સમાચાર। નેહુલ અમૃતિયા સહિતના ઉપવાસીઓએ પારણા કર્યા છે। ખેડૂત પરિવારની દીકરીઓના હસ્તે પારણા કર્યા છે। નેહુલ અમૃતિયા સહિતના જે ઉપવાસીઓ હતા તેમણે પારણા કરી લીધા છે। ઉપવાસ આંદોલન જે ચાલતું હતું તેમાં અંતે પારણા કરવામાં આવ્યા છે। જે ખેડૂત પરિવારની દીકરીઓ હોય તેમના હસ્તે પારણા કરાવવામાં આવ્યા છે। તો મોરબીના જેતપરમાં જે ઉપવાસ આંદોલન ઉપર ખેડૂતો ઉતર્યા હતા, આંદોલન હજુ પણ યથાવત રહેશે, પરંતુ નેહુલ અમૃતિયા સહિતના જે ઉપવાસીઓ હતા તેમણે પારણા કર્યા છે। ખેડૂત પરિવારની દીકરીઓના હસ્તે પારણા કર્યા છે।